નમસ્કાર. વાર્તા રે વાર્તાના ગુજરાતી વાર્તા સંપુટમાં આપ સહુનું સ્વાગત છે. આજની વાર્તા આરજે રાહગીરની અરીસા જેવો વ્યવહાર. એક નગરમાં હરિપાલ નામના એક ખૂબ જ પ્રભાવશાળી અને વ્યવહારુ વેપારી રહેતા હતા. એમનું માનવું હતું કે વ્યવહાર એ વેપાર જેવો છે, જેમાં વિશ્વાસનું મૂડીરોકાણ સૌથી વધુ વળતર આપે છે. એકવાર એમનો પુત્ર જે વ્યવસાયની શરૂઆત કરી રહ્યો હતો તે ખૂબ જ પરેશાન થઈને ઘરે આવ્યો. એણે કહ્યું, પિતાજી, હું લોકો સાથે ખૂબ પ્રમાણિકતાથી વ્યવહાર કરું છું અને છતાં કેટલાક લોકો મારી સાથે કપટ કરે છે. શું આ દુનિયામાં નિખાલસ રહેવાનો કોઈ અર્થ છે? હરિપાલે એને એક રૂમમાં લઈ જઈને બે મોટા આઈના અરીસા સામસામે રાખ્યા. એક અરીસો સાફ હતો, પણ બીજો અરીસો થોડો ધૂળિયો અને ડાઘવાળો હતો. હરિપાલે પુત્રને પૂછ્યું, તને આ અરીસામાં શું દેખાય છે? પુત્રએ કહ્યું, પિતાજી, જે અરીસો સાફ છે એમાં મારું પ્રતિબિંબ મને સ્પષ્ટ દેખાય છે, પણ બીજામાં ઝાંખું અને વિકૃત દેખાય છે. ત્યારે હરિપાલે શાંતિથી સમજાવ્યું, બેટા, દુનિયા એક અરીસા જેવી છે. તારો વ્યવહાર એ તારું પ્રતિબિંબ છે. જો તું સાફ અને પારદર્શક રહીશ તો લોકો તારી સાથે પણ એવો જ વ્યવહાર કરશે, અને જો તું કોઈના પ્રત્યે કપટ કરીશ તો તને પણ સામે કપટ જ જોવા મળશે. સામેવાળી વ્યક્તિ કેવો વ્યવહાર કરે છે એ એમના સંસ્કાર છે, પણ તું તેમની સાથે કેવો વ્યવહાર કરે છે એ તારા સંસ્કાર છે. હરિપાલની વાત સાંભળી ને પુત્રને જીવનના 3 મોટા મંત્ર સમજાયા. 1. અપેક્ષા વગરનો વ્યવહાર. સામેવાળી વ્યક્તિ બદલામાં શું આપશે એ ગણતરી છોડીને સારો વ્યવહાર કરો. તમારું વ્યક્તિત્વ જ તમારી મોટી સંપત્તિ છે. 2. વ્યવહારમાં ક્યારેય અસ્પષ્ટ ના રહો. જ્યાં ના કહેવાની જરૂર હોય ત્યાં નમ્રતાથી ના કહેવું એ પણ એક શ્રેષ્ઠ વ્યવહાર છે. ક્યારેક લોકો તમારા ભલાને તમારી નબળાઈ સમજી લે છે. આવા સમયે પણ પોતાનું સંતુલન ના ગુમાવવું અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું એ જ સાચો વ્યવહાર છે. અને 3જો સિદ્ધાંત, વ્યવહારુ જીવન એટલે સામેવાળાને છેતરવા નહીં, પણ સામેવાળાના કપટથી બચીને પોતાની મર્યાદામાં રહીને શ્રેષ્ઠ વર્તન કરવું. લેખક આરજે રાહગીર. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો. અને જો કોઈ સૂચન હોય તો જરૂર જણાવો. આપણી ભાષા, આપણું ગૌરવ. ફરી મળીશું આવતા શુક્રવારે આવી જ કોઈ હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.